અમરેલીના લાઠી પંથકની અંદર વહેલી સવારથી જ યુરિયા ખાતર માટે લાંબી કતારો જોવા મળી રહી છે। લાઠી વિસ્તારની અંદર લાઠી પંથકમાં ખેડૂતોને જ્યારે વાવણી ટાણે ખાતરની જરૂર પડી રહી છે એ દરમિયાન ખાતરની અછતથી લાંબી કતારો જોવા મળી। વહેલી સવારથી ખેડૂતોએ લાંબી કતારમાં જોવા મળે છે અને તેમ માત્ર 2 જ થેલી ખાતર મળતા હોવાના ખેડૂતોના આરોપ છે। ગ્રામીણ પંથકની અંદર ખેડૂતોને ખાતરની અત્યારે જરૂર છે। વાવણી સમયે ખાતરની અછતથી ખેડૂતોએ ત્રાહિમામ પોકારી રહ્યા છે। બેટેલી આપે છે અને એમાંય તે આધાર કાર્ડ ઘડીક આધાર કાર્ડ આપો ઘડીક હાથ બાર આપો। 3 દિવસથી આવું છું, બધે થેલી ખાતર આપે। હવે 15-20 વીઘા જમીનમાં 2 થેલી ખાતર શું થાય? ગામમાં હોય તો એક હજી કાંઈ ઠીક ગાડીમાંથી લઈ જાય, અમારે કઈ રીતે ખાતર લઈ જાવ? આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। અમરેલીની અંદર વહેલી સવારથી જ ખાતરો માટે લાંબી કતારો જોવા મળી રહી છે। અમરેલીના લાઠી પંથકની અંદર વહેલી સવારથી જ યુરિયા ખાતર માટે લાંબી કતારો જોવા મળી રહી છે। લાઠી વિસ્તારની અંદર લાઠી પંથકમાં ખેડૂતોને જ્યારે વાવણી ટાણે ખાતરની જરૂર પડી રહી છે એ દરમિયાન ખાતરની અછતથી લાંબી કતારો જોવા મળી। યુરિયા ખાતર માટે વહેલી સવારથી જ ખેડૂતોએ લાંબી લાઈનો લગાવી હતી। વહેલી સવારથી ખેડૂતોએ લાંબી કતારમાં જોવા મળે છે અને તેમ માત્ર 2 જ થેલી ખાતર મળતા હોવાના ખેડૂતોના આરોપ છે। 15 થી 20 વીઘા એ ખેડૂતોને જમીન છે અને તેની સામે માત્ર 2 જ થેલી અપાતા હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે। ગ્રામીણ પંથકની અંદર ખેડૂતોને ખાતરની અત્યારે જરૂર છે। વાવણી સમયે ખાતરની અછતથી ખેડૂતોએ ત્રાહિમામ પોકારી રહ્યા છે। વારંવાર ખાતરોની અછત સર્જાય છે, તેમ છતાંય ખેડૂતો માટે યોગ્ય વ્યવસ્થા ન થતી હોવાના આરોપ એ ખેડૂતો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। વહેલી સવારથી જ લાઈનોમાં ઉભેલા ખેડૂતો અને તેમના પરિવારના સભ્યો એક ખેડૂતોને માત્ર 2 થેલી ખાતર અપાતા હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે। જો કે સામે પક્ષે ખેડૂતોને 4 થી 6 થેલીની ખાતરની આવશ્યકતા છે, તેમ છતાંય લાંબી કતારો જોવા મળી રહી છે। ખાતરની અછત એ ફરી એક વખત વાવણી ટાણે સામે આવી રહી છે। દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ હોવાના ખેડૂતોના દાવાઓ સામે આવી રહ્યા છે। જો કે તેની સામે ખાતરની યોગ્ય વ્યવસ્થાઓ ન કરવામાં આવતી હોવાના પણ ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે। પાંચ વાગ્યાના ઉભાથી બેટેલી આપે છે અને એમાંય તે આધાર કાર્ડ ઘડીક આધાર કાર્ડ આપો ઘડીક હાથ બાર આપો અને અમુક એવા ગુણીધરો છે એને મળી હોત જ જાય છે। એટલે આવી બધી પોઝિશન છે અને અત્યારે રો તડકો છે, આ બધી પબ્લિક જોવો તમે કેટલી હેરાન થાય છે। 3 દિવસથી આવું છું, બધે થેલી ખાતર આપે। હવે 15-20 વીઘા જમીનમાં 2 થેલી ખાતર શું થાય? અહીં રિક્ષાવાળો મળે નહીં, 50 રૂપિયા દે જાય। ગામમાં હોય તો એક હજી કાંઈ ઠીક ગાડીમાંથી લઈ જાય, અમારે કઈ રીતે ખાતર લઈ જાવ? સવારના 6:30 વાગ્યાનો લાઈનમાં ઊભો છું, પણ અહીંયા પહેલા બૈરાઓને આપવા મળ્યા છે, અમારો કોઈ નંબર આવતો નથી, પણ ખાતર 2 થેલી આપે છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।